જોઈ શકો ઓલી સાઈડનો રસ્તો અને આ સાઈડનો રસ્તો. હવે બંને સાઈડથી રસ્તો તૂટેલો છે. કોઈ ગાડીવાળો એવું વિચારે કે મેં સેફલી ગાડી ડ્રાઈવ કરી લઉં અને થોડો ટર્ન મારી લઉં, તો સામેથી કોઈ ગાડી આવી ગઈ તો શું હાલત થાય? પરિવાર વિખેરાય કે ન વિખેરાય? અને આ જ રસ્તાની ગ્રાન્ટ આપણે આ સંતરામપુર રસ્તા ઉપર ઊભા છીએ. આ જ રસ્તાની ગ્રાન્ટ ઓછામાં ઓછી 5 વખત પાસ થઈ ગઈ છે. કેટલી? ઓછામાં ઓછી 5-6 વખત હાથમોજ બી થઈ ગયા છે, પરંતુ સ્થિતિ જૈસે થે. હવે બેન હમણાં ચૂંટણી પહેલાં જ સ્થાનિક સ્વરાજની જે તાલુકા જિલ્લાની ચૂંટણી આવી એની પહેલાં જ આપણે બેનશ્રીએ મોટા બેનશ્રીએ કીધું કે 1520 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ પાછી. જોજો, એની પહેલાં જે કંઈ ગ્રાન્ટો મંજૂર થઈ હોય 5-6 ગ્રાન્ટો મંજૂર થઈ ગઈ, એ તો આ ખાડા પૂરવામાં જ નીકળી ગઈ, છતાંય ગાડા નથી પુરાણા. એટલે હવે જઈ અને સરકારશ્રીને 1520 કરોડ મંજૂર કરવા પડે છે. પણ હવે જોઈએ 2027 પહેલાં આ વસ્તુ બને છે કે જેસે થે જ રહે છે. બાકી વોટ બેંક બનાવવી એ સૌથી નાટકબાજીના જ ખેલ હોઈ શકે છે. જ્યારે વોટ બેંક બનાવવી હોય તો તમે આવા સ્ટંટબાજ કરો, ધેટ્સ ઓલ. માણસ અત્યારે 100 રૂપિયાની બાટલી 100 રૂપિયામાં કે 2 રૂપિયાનું ચવાણમાં જ મોહિત થઈ અને પોતાનો પરિવાર વિખેરી મૂકે છે. તમે જોઈ શકો છો હવે પેલી સાઈડથી આવતી ગાડી અને આ સાઈડથી આવતી ગાડી, કેટલી કન્ડિશન ખરાબ છે. અને બાઇક કોઈક રફ ડ્રાઈવવાળો આવી ગયો, કાં તો બાઇક કોઈકને નજરચૂક થઈ ગઈ તો હું હાલત થાય. બરાબર. વિશેષ કાંઈ નહીં. જય હિન્દ, જય ભારત.